શરૂઆતથી હું નિર્ભય ન્યૂઝને અભિનંદન આપતો રહ્યો છું. સુકારામ રાઠવા જીત તરફ જઈ રહ્યા છે અને 100% અમારી જીત થવાની છે. કે ઇન્ડિયા ગઠબંધન થવાથી હવે 8ને બદલે વધારે બેઠકો અમે જીતી રહ્યા છીએ. ગુજરાતમાં મતદાન સારું થઈ રહ્યું છે, એક તરફી થઈ રહ્યું છે, ત્યારે આ ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનના સારા એવા ઉમેદવારો જીતશે. છોટાઉદેપુર 21 લોકસભાના ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધનના સુખરામભાઈ રાઠવા તેમના નિવાસ સ્થાનેથી નજીક જાંબલી જે ગ્રુપ શાળાના અંદર પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો છે પોતાના પરિવાર સાથે. ત્યારે આપણે સુખરામભાઈ રાઠવા સાથે જ વાત કરીએ. સુખરામભાઈ, ખાસ કરીને તમે પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો છે, જીતની કેટલી આશા? શરૂઆતથી હું નિર્ભય ન્યૂઝને અભિનંદન આપતો રહ્યો છું. આજે મારો પવિત્ર અને કિંમતી મત નિર્ભયતાથી ભારતના બંધારણને બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જીતના માટે ઉપયોગ કર્યો છે. અને આખા વિસ્તારમાંથી જે વાવડ મળી રહ્યા છે એ જોતા કોંગ્રેસ પક્ષ ગઠબંધનનો ઉમેદવાર સુખરામ રાઠવા આસાનીથી અમે જીત તરફ જઈ રહ્યા છે અને 100% અમારી જીત થવાની છે. બિલકુલ. સુખરામભાઈ, ખાસ કરીને તમે જે સાથે વિધાનસભામાં તમારા પ્રવાસ દરમિયાન ફર્યા છો, કેવું રિસ્પોન્સ રહ્યો અને કેવી આશા ત્યાંથી? લાંબા સમયથી એટલે કે 1 મહિના જેટલા ગાળાથી અમે સાથે વિધાનસભાના 14 તાલુકા, 1745 ગામ, 2205 જેટલા બૂથ, દરેક ગામડા સુધી જઈ શક્યો નથી, દરેક બૂથ સુધી જઈ શક્યો નથી. પણ અમે 15 20 ગામોની જે મિટિંગ લીધી એમાં કાર્યકરો બહુ ઉત્સાહથી કામ કર્યું છે. ખેડૂતો પોતાની વાચા આપી છે, યુવાનો રોજગારીનો પ્રશ્નની વાત કરી છે, માતાઓ અને બહેનો દવાખાનામાં પડતી અગવડતાની પણ વાત કરી છે. અને સાથે ખેડૂતોની લાગણી એવી હતી કે અમને કપાસના ભાવ, ટેકાના ભાવ વધારે મળશે, પણ આ સરકારે MSP લાગુ નહીં કર્યો, એને કારણે એમને ભાવ નથી મળ્યા. ત્યારે ખેડૂતો પોતાનો મત રોષ ઠાલવીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપને હરાવવા માટે ચોક્કસ કરશે. બિલકુલ. ઇન્ડિયા ગઠબંધન થયું છે. ઇન્ડિયા ગઠબંધનની કેટલી સીટો ગુજરાતમાં? સુખરામભાઈ રાઠવા શું કહેશે આ બાબત? હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે ઇન્ડિયા ગઠબંધન થવાથી પહેલે મેં 8 કીધા હતા, હવે 8ને બદલે વધારે બેઠકો અમે જીતી રહ્યા છીએ. ખેડૂતો નારાજ છે, મહિલાઓ નારાજ છે, મોંઘવારી વધી છે, ખેડૂતોના ભાવ મળતા નથી, યુવાનોને રોજગારી મળતી નથી. તેવા સંજોગોમાં 100% આ દેશના યુવાનો, આ દેશના ખેડૂતો, ગુજરાતના યુવાનો પોતાની રોજગારી માટે આ સરકાર રોજગારી આપી શકી નથી. વચનો આપ્યા હતા, વચનો પાળી શકી નથી. ખેડૂતોને વચનો આપ્યા એ પણ પાળી શકી નથી. ત્યારે બદલાવનો માહોલ ગુજરાતમાં થઈ રહ્યો છે. ને ખાસ કરીને રજપૂત સમાજના યુવાનો, વડીલો બધા રૂપાલાજીના નિવેદન પછી જે સંગઠન મજબૂત થયું એમનું, અને કોંગ્રેસને હરાવવા માટે મેદાને પડ્યા છે. ત્યારે સોનામાં સુગંધ ભળે તેમ ગુજરાતમાં 8ને બદલે કદાચ વધારે બેઠકો, ઘણા બધા વિશ્લેષકો વાત કરે છે એ તરફ હું નહીં જાઉં, પણ અમે 8થી વધારે બેઠકો મેળવવા જઈ રહ્યા છીએ. બિલકુલ. ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે 2525 બેઠક અમે 5 લાખ લીડથી જીતવાના. આને કઈ રીતે જુઓ છો? તારીખ 4/6/2024 રોજ પરિણામ આવશે ત્યારે આપણે બધા જોઈ લઈશું કે આ ગુજરાતમાં કઈ બેઠક 5 લાખથી વધારે મતથી જીતવાના છે. આદિવાસી વિસ્તારની, ખાસ કરીને ગુજરાતની પૂર્વ પટ્ટી વિસ્તારની જે બેઠકો છે એ બેઠકોમાં એવું શક્ય નથી. અને આદિવાસી વિસ્તારની મોટા ભાગની બેઠકો ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ જીતી રહી છે. બિલકુલ. સુખરામભાઈ રાઠવા જે પોતે આ જે પોતાની સીટ છે એ કેટલા લીડથી જીતલે, કેટલો દાવો એનો? મતદારો એ અમારા ભગવાન છે. મતદારો આ વખતે સમજી વિચારીને આ દેશનું બંધારણ બચાવવા માટે એક થઈને મતદાન કરી રહ્યા છે. ત્યારે મતદારોનો આશીર્વાદ આ ગુજરાતના 25 જેટલા ઉમેદવારો છે એને મળશે, એમાં મને પણ મળશે. અને આ બેઠક અમે જીતીએ છીએ. ગુજરાતની અંદર જે વાતો કરે છે એ વાતો એમની વાહિયાત છે. અત્યારે લગભગ 12 વાગવા આવ્યા છે. ગુજરાતમાં મતદાન સારું થઈ રહ્યું છે, એક તરફી થઈ રહ્યું છે. ત્યારે આ ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનના સારા એવા ઉમેદવારો જીતશે. બિલકુલ. આ હતા જે સુખરામભાઈ રાઠવા, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર. તેમણે સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે ને તેમને જીતનો આશા વ્યક્ત કર્યો છે. રફીક મકરાણી,
નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.